મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારમાં ગુજરાત ઇનસાઇટમાં। તો તમને જણાવી દેવામાં આવે છે કે કાલે 21મો હપ્તો જાહેર કરવામાં આવશે। બિહાર ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ પીએમ મોદી લાખો ખેડૂતોને ભેટ આપવા તૈયાર છે। તેઓ 19 નવેમ્બરના રોજ તેઓ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે। પીએમ કિસાન હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। આ નાણાં વર્ષે હપ્તામાં વહેંચવામાં આવે છે। કૃષિ મંત્રીએ શુક્રવારે એક નિવેદન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી 19 નવેમ્બર એટલે કે કાલે પીએમ કિસાનનો 21મો હપ્તો જાહેર કરશે। મિત્રો, આજના મુખ્ય સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોને મળશે સબસિડીની યોજના। મહેસાણાના કડી એપીએમસી દ્વારા ખેડૂતો માટે 90 લાખની અભૂતપૂર્વ સબસિડી યોજના જાહેર કરાઈ છે। ખેડૂતોને ખેત અને ઘર વપરાશની 22થી વધુ વસ્તુઓ પર સીધી 50% સબસિડી અડધા ભાવે મળશે। આ યોજનાનો હેતુ ખેડૂતો પરનો આર્થિક ભારણ ઘટાડવાનો અને તેમને રાહત આપવાનો છે। કડી તાલુકાના અંદાજે 55,000 ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ આપવાનો લક્ષ્યાંક છે। લાભ લેવા માટે ખેડૂતોએ એપીએમસીમાં 8 ઉતારો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા દસ્તાવેજો જમા કરાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો ખેડૂતો ભૂલશો નહીં। મિત્રો, આજના બીજા સમાચાર મુજબ જણાવવામાં આવે તો ખેડૂતોને હપ્તો નહીં મળે તેવી બાતમી સામે આવી રહી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં 21મા હપ્તામાં થઈ રહેલા વિલંબ અંગે ખેડૂતોમાં ફેલાયેલી મૂંઝવણને દૂર કરતા કેન્દ્ર સરકારે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે। સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદન મુજબ વિલંબનું મુખ્ય કારણ રાષ્ટ્રવ્યાપી સફાઈ ગુંજાઈશ એટલે કે સઘન ચકાસણી પ્રક્રિયા છે। અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 35.44 લાખથી વધુ નામો લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રાષ્ટ્રવ્યાપી ચકાસણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હપ્તા જારી કરવામાં આવશે નહીં, પરંતુ કાલે હપ્તો જારી કરવાનો છે તેવી બી સૂચના આપવામાં આવી છે। મિત્રો, તમને જણાવી દેવામાં આવે છે કે એસઆઈઆર ફોર્મ બહુ જ અઘરું છે। ચૂંટણી પંચ યાદ રાખે, એસઆઈઆર સરળ નહીં પણ સિરદર્દ છે। બીએલઓ પણ મૂંઝાયા। પતિના નામે તમામ દસ્તાવેજો હોય તો પણ પિયરના પુરાવા માંગવા એ મહિલાઓની સંઘર્ષની મજાક છે। સરની આ 5 ક્રિયાએ ગુજરાતીઓને દોડતા કરી દીધા છે। ઘણા કેસોમાં સાસુ સસરા કે દાદા દાદીનું સરની 2002ની યાદીમાં નામ નથી એવા પરિવારો મૂંઝવણમાં મુકાયા છે। મિત્રો, ખેડૂતોએ હાર શા માટે માની છે? ખેડૂતો આપઘાત શા માટે કરી રહ્યા છે? માવઠાને લીધે પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણમાં ભારથી ગુજરાતમાં વધુ એક ખેડૂતે આપઘાત કર્યો છે। વિસાવદરના ઈશ્વરિયા ગામના 42 વર્ષીય ખેડૂત શૈલેષ સાવલિયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું। આ ખેડૂતે 8 વીઘા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું। કમોસમી વરસાદ વરસતા મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો। છેલ્લા 1 મહિનાથી 9 ખેડૂતોએ આપઘાત કર્યા છે। મિત્રો, આજના મુખ્ય સમાચારમાં એ પણ સમક્ષ આવી રહ્યું છે કે તાર ફેન્સિંગ યોજના જાહેર કરવામાં આવી હતી। તે મુજબ અમરેલી જિલ્લાના તાર ફેન્સિંગ યોજનામાં પૂર્વ મંજૂરી મેળવેલા કુલ 1013 લાભાર્થી ખેડૂતોને નક્કી સમય મર્યાદામાં સહાયના દસ્તાવેજો રજૂ કરવાના સૂચના આપવામાં આવી છે। જિલ્લાના વિસ્તાર અધિકારી અને ગ્રામ સેવકને નિયત ડિઝાઇન તથા સ્પેસિફિકેશન મુજબ 90 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પૂર્ણ કરી જીએસટી વાળા અસલ બિલો સહિત જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। સરકારના નિયમો પ્રમાણે 30 નવેમ્બર 2025 સુધી જિલ્લા કચેરીએ કલમ ન પહોંચે તો પૂર્વ મંજૂરી રદ ગણાશે અને અરજી ફાઇલ થશે।
મિત્રો આજના તાજા સમાચારમાં સિંગતેલના ભાવ વધ્યા છે। રાજકોટની બજારમાં આજે ફરી એક વખત સિંગતેલનો ભાવની ચર્ચાનો વિષય બન્યો છે। સતત વધતા ભાવોને કારણે ઘરગથ્થુ ગ્રાહકોથી લઈને વેપારીઓ સુધી સૌની ચિંતા વધી રહી છે। સિંગતેલના 15 કિલોના ડબ્બો હવે 2620 સુધી પહોંચ્યા છે, જ્યારે માત્ર એક અઠવાડિયામાં જ 100નો ઉછાળો નોંધાયો છે। માવઠાએ મગફળીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદન ઓછું થયું છે। બજારમાં મગફળી વેચાવા આવે છે તેના ક્વોલિટી પણ નબળી પડી છે। તાજા સમાચારમાં એ પણ સામેલ છે કે શું એલપીજી સિલિન્ડર સસ્તા થશે? રાંધણ ગેસની આયાત અંગે અમેરિકા સાથે એક મહત્વપૂર્ણ ડીલ થઈ છે। કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ કરાર 1 વર્ષ માટે અમલમાં રહેશે। આ કરાર હેઠળ ભારતીય કંપનીઓએ 2026માં અમેરિકાથી 2.2 મિલિયન ટન ગેસ આયાત કરશે। આ ભારતની કુલ વાર્ષિક આયાતના 10% છે। આ જનતાને સસ્તું રાંધણ ગેસ પૂરો પાડવા તરફનું એક પગલું છે। અમે ઉજ્જવલા યોજના હેઠળ 550 રૂપિયામાં એલપીજી સિલિન્ડર પૂરા પાડી રહ્યા છીએ। મિત્રો, ખેડૂતોને મળશે સાધન ખરીદી પર 50%ની સબસિડી। 22થી વધુ વસ્તુઓ અડધા ભાવે કડી એપીએમ દ્વારા શરૂ કરાયેલી છે। આ કલ્યાણકારી યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતો પરનો આર્થિક ભારણ ઘટાડવાનો છે। આ યોજના અંતર્ગત ખેતીવાડી સાધનો, ખાતર, બિયારણ જેવી ખેત ઉપયોગી સામગ્રી તેમજ રોજિંદા ઘર વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ સહિત 22થી વધુ આઇટમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યોજનામાં ખેડૂતોએ કોઈ પણ પસંદ કરેલી વસ્તુ ખરીદી પર માત્ર 50% રકમ જ ચૂકવણી રહેશે, જ્યારે બાકીની 50% રકમ કડી એપીએમસી દ્વારા સબસિડી સ્વરૂપે ભોગવવામાં આવશે। આનાથી ખેડૂતો ગુણવત્તાયુક્ત વસ્તુઓ સરળતાથી વસાવી શકશે। તો મિત્રો, ગુજરાત સરકારે રાહતના નામે ખેડૂતોને છેતર્યા છે। કમોસમી વરસાદમાં ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે। 42 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે અને 16,000 ગામડા અસરગ્રસ્ત થયા છે। આ સંજોગોમાં સરકારે ₹10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી ખેડૂતોમાં સહાનુભૂતિ મેળવવા ઘણા પ્રયાસો કર્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખેડૂતોને ઓછા રૂપિયા આપવા પડે તે માટે ખુદ સરકાર જ નિયમોમાં બાંધછોડ કરી ખેડૂતોને સહાયમાં કાપ મૂક્યો હતો। એટલું જ નહીં, ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। તેઓ ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો છે, જો એસડીઆરએફના નિયમ મુજબ પૂરતા સહાય ચૂકવાઈ હોત તો આ પ્રત્યેક ખેડૂત ₹1.40 લાખની સહાય મળવા પાત્ર હોત। હાલ સરકાર અસરગ્રસ્ત ખેડૂતને 2 હેક્ટરની મર્યાદામાં માત્ર 44,000 સહાય ચૂકવી રહી છે।